પાટણ જિલ્લાના રાધનપુરની દીકરી સાનવી નિમેશભાઈ આચાર્યએ ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં 2.5 કલાક સંવાદ કરીને સમગ્ર ગુજરાત, પાટણ જિલ્લો, રાધનપુર, સેઠ કેબી વકીલ શાળા તથા વારાહી ગામનું નામ ગૌરવે ઉજાગર કર્યું હતું। જે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાધનપુરમાં શાળા પરિવાર, ગ્રામજનો અને રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીની સિદ્ધિ બદલ આનંદ અને ગૌરવની લાગણી પણ છવાઈ જોવા મળી હતી। રાધનપુરની દીકરી સાનવીનું ગૌરવ જોવા મળ્યું હતું, જેમાં પરીક્ષા પે ચર્ચામાં મોદી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જે ગુજરાતમાં પ્રથમ ક્રમે આ સિદ્ધિ મેળવી હતી અને શાળા અને ગામનું પણ રોશન કર્યું હતું। ભવ્ય શોભાયાત્રાથી સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। શ્રી કૃષ્ણ, રાધે રાધે। મારું નામ સાનવી આચાર્ય છે। હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું। અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના અમારા માનનીય આચાર્ય શ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલા આભાર માનીશ। અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું, તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું। હું એનએલ ઓઝા, આચાર્ય શ્રી, સેઠ કેબી વકીલ, વિવિધલક્ષી વિદ્યાલય, રાધનપુર। આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત, એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે, તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી, શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ। અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું। સાનવીને ખૂબ ખૂબ અભિનંદન। હું બળવંતદાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર। આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે, ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ। શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી। આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ, અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ। સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે। સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ એને અભિનંદન